નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આંગણવાડી ગુજરાત ઉપર। આંગણવાડી વર્કરોના વેતનમાં વધારો કરવા હાઈકોર્ટનું ફરમાન। ગુજરાત હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે કહ્યું છે આંગણવાડી વર્કરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 વેતન ચૂકવો। આ ઉપરાંત 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયસ સાથે ચૂકવણી કરવામાં આવે। સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે। આમ આંગણવાડી વર્કરનો પગાર હાલના 10,000થી વધીને 24,800 થઈ જશે, જ્યારે આંગણવાડી હેલ્પરનો પગાર 5,000થી વધીને 20,300 થઈ જશે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે। હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકારી અપીલમાં ગઈ હતી। અપીલ પર ચુકાદો આપતા કોર્ટે મોટી રાહત આપી છે। હાઈકોર્ટે ડબલ જજની ખંડપીઠે અપીલકર્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કરને 10,000 રૂપિયા ઉપરાંત ન્યૂનતમ વાર્ષિક મજૂરી 14,800 રૂપિયા મળીને કુલ 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્પરને ન્યૂનતમ મજૂરી 14,800 રૂપિયા વત્તા 5,500 રૂપિયા એમ કુલ 20,300 રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે। ઉપરોક્ત મંજૂરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે આગળની તદરૂપ સુધારણાઓને આધીન રહેશે। આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવી પદ્ધતિ ગોઠવાઈ।